આગામી 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા અને પર્યાવરણ સુરક્ષા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે સુરતના પલસાણા તાલુકામાં જીપીસીબી દ્વારા તારીખ 22 મેથી 8 જૂન સુધી પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે પેસ્ટ્રમ ટાઇટ ન્યૂ પીઈપીએલ બલેશ્વર પલસાણા એન્વાયરો પ્રોજેક્ટ કડોદરા અને ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક પલસાણા ખાતે ગુજરાત પોલ્યુશન બોર્ડના રિજિયનલ ઓફિસર જિજ્ઞાસા ઓઝાની અધ્યક્ષતામાં સે નો ટુ પ્લાસ્ટિકની થીમ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિક કચરાને નાબૂદ કરવાના ધ્યેય સાથે વિશિષ્ટ વૃક્ષારોપણ અભિયાનમાં ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક દ્વારા 2500 વૃક્ષો પરિસરમાં રોપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરતના રિજિયનલ ઓફિસર જિજ્ઞાસા ઓઝા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પલસાણા અને ગામ અને સરપંચો સહિત અનેક અધિકારીઓ, ઔદ્યોગિક એકમોના માલિકો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણની જાણકારીના ઉપસ્થિત નાગરિકોને સે નો ટુ પ્લાસ્ટિક અંગે સંકલ્પ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરતના રિજિયનલ ઓફિસર જિજ્ઞાસા ઓઝાએ નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે મિશન લાઈફ અંતર્ગત સૌને પોતાના જીવનમાં નાના મોટા પરિવર્તનો કરી પર્યાવરણ બચાવવાનું આહવાન કર્યું હતું। અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્કના મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ અને પીટીપીએલના મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરેલું હતું, જે અંતર્ગત અમે અવેરનેસ પ્રોગ્રામ, શપથવિધિ અને વૃક્ષારોપણના કાર્યક્રમ રાખેલ અને ઘણા બધા લગભગ 200 થી 250 જેટલા આજુબાજુના ઉદ્યોગમાંથી ઉદ્યોગકારો અને તેના કર્મચારીઓ, આસપાસના સરપંચો, મામલતદારશ્રી, ટીડીઓશ્રી અને લુથરા ગ્રુપના પરિવારમાંથી પણ ટોપ મેનેજમેન્ટના સભ્યો હાજર રહેલ। આ અંતર્ગત ઉજવણીમાં ખાસ તો એ ભાર મૂક્યો બધાએ, મામલતદારશ્રીએ, સરપંચશ્રીએ તેમજ અન્ય મહાનુભાવોએ કે જો આપણે આપણું પર્યાવરણ બચાવવું હશે તો આપણે આપણી જાતને જ બદલવી પડશે। બીજા ઉપર જો આપણે આધાર રાખીશું તો એ જે સંઘ છે એ દ્વારકા નહીં પહોંચે અને આપણે બીજું વધારે ન કરી શકીએ તો કંઈ નહીં, પણ આપણી આસપાસનું પરિસર આપણે સ્વચ્છ રાખીએ, આપણા ઘરમાં કે વર્કપ્લેસ પર જે કંઈ કચરો ઉદ્ભવે છે એ કચરાને સેગ્રીગેટ કરી અને એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીએ અને કુદરતના આશીર્વાદરૂપ એવા વૃક્ષો જે છે કે વૃક્ષ દેવતા છે એ વૃક્ષ દેવતાનો આપણે ઉછેર કરીએ, એને રોપીએ, એને સાચવીએ અને એને મોટા કરવામાં આપણે એક પ્રેરિત બનીએ કે આપણું યોગદાન આપીએ। તો આ જ જે છે સમાજની સૌથી મોટી સેવા છે। કદાચ હું અંગતપણે એવું માનું છું કે તમે મંદિરમાં ભક્તિ નહીં કરો કે ક્યાંય દાન ધર્મ તો નહીં કરો તો ચાલશે, પણ પ્રકૃતિનું જો આપ ધ્યાન નહીં રાખો તો એ ખરેખર સૌથી એક મોટું જઘન્ય કૃત્ય ગણાશે। અને પ્રકૃતિ જે છે એ આપણા સંસ્કૃત શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે યાદેવી સર્વભૂતેષુ પ્રકૃતિ રૂપેણ સંસ્થિતા। તો પ્રકૃતિમાં માતાનો, દેવીનો વાસ છે, એ પ્રકૃતિની કાયમ પૂજા કરીએ અને એને પ્રેમ કરીએ। ધન્યવાદ। આજના દિવસે પીઈપીએલ પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડમાં અને ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્કમાં હતો। ગઈકાલે અમે ન્યૂ પલસાણા જે સીઈટીપી છે ત્યાં અમારી ઉજવણી કરેલી અને સ્પેક્ટ્રમ ડાઇઝ એન્ડ કેમિકલ્સ છે ત્યાં ગઈકાલનો પ્રોગ્રામ હતો। એ જગ્યા પર બેગોનું વિતરણ કરેલું, રોપાઓનું વિતરણ કરેલું, સાથે સાથે આઈટીઆઈના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક વિશે અમે અવેરનેસ અમે ગ્રુપ ડિસ્કશન કરી અને અમે કાર્યક્રમની ઉજવણી કરેલ। આ કાર્યક્રમ અમારા જીપીસીબી સુરતની ટીમ દ્વારા 22 મેથી શરૂ કરી અને 8 જૂન સુધી અમે ઉજવવાના છીએ અને આ સમગ્ર 15 દિવસ દરમિયાન અમે એવું આયોજન કર્યું છે કે એક પ્રોગ્રામ તો અમે નવતર આપીએ જ, જે અંતર્ગત અમે નાટક, નુક્કડ, સ્લોગન કોમ્પિટિશન, પેઇન્ટિંગ કોમ્પિટિશન, સ્ટોરી ટેલિંગ, ઇકો બ્રિક પ્લાસ્ટિકની બ્રિક બનાવવાનો વર્કશોપ, એવા ઘણા નાના મોટા ઇનિશિયેટિવ લઈ અને સુરતના વિદ્યાર્થી મિત્રો, ગૃહિણીઓ અને આમ જનતાને અવેરનેસ લાવવામાં અમારી સમગ્ર ટીમ છે એ 15 દિવસ સખત મહેનત કરશે અને અમને વિશ્વાસ છે કે અમારી ટીમની જે આ મહેનત છે એ સુરતના પર્યાવરણમાં સકારાત્મક રીતે વધારો કરશે। ધન્યવાદ।
રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત.